મિરાલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કે હવે જે રીતે આજે 60માં તેજી જોવા મળી રહી છે, તો પહેલાં તો તમારી પાસે કારણ જાણી લઈએ કે કયા કારણ છે કે જેના કારણે આટલી સારી એવું પરફોર્મન્સ સ્ટોક આજે બતાવી રહ્યો છે. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જાઓ તો સાઇનમાં સારી તેજી જોવા મળી રહી છે. એનું પાછળના રીઝન છે મેજરલી જોવા જાઓ તો અત્યારે CCL અપ્રુવલથી દ્વારા જોવા જાઓ તો કંપની એક ડિજિટલ સોલ્યુશન કંપની જે છે એની સાથે એક્વિઝિશન કરેલું છે. તો એના કારણે કંપનીને લાંબા ગાળે AI જે છે, ડેટા સેન્ટર છે અને ડિજિટલ એન્જિનિયરિંગ કેપેબિલિટી જે છે એ સુધરતી જોવા મળી શકે છે. એક પોઝિટિવ સેન્ટિમેન્ટ અહીંયાથી જોવા મળી રહ્યો છે. સાથે કંપનીનું અત્યારે AI લીડિંગ માટે અત્યારે ફોકસ ડે બાય ડે વધતું જોવા મળી રહ્યું છે. એનો પણ કંપનીને લાંબા ગાળે લાભ થતો જોવા મળી શકે છે. ફ્યુચર ગ્રોથ તમે નજર કરશો કંપનીનો સારો જોવા મળી રહ્યો છે. એનું રીઝન એ છે કે કંપની પાસે ઓર્ડર પાઇપલાઇન જે છે એ પ્રોજેક્ટ બેઝ જે છે એ વધતું જોવા મળી રહ્યું છે. અને અત્યારે એક્ઝિસ્ટિંગમાં પણ તમે નજર કરશો તો સેમિકન્ડક્ટર બિઝનેસ જે છે એનો પણ એક્સપાન્શન કંપનીએ સારું કરેલું છે. અત્યારે કંપની પાસે લાર્જ ડીલ જે છે એ પણ પાઇપલાઇનમાં હજુ અવેલેબલ છે. અને અત્યારે એક્ઝિસ્ટિંગમાં તમે નજર કરશો જેનું કોન્ટ્રાક્ટ વેલ્યુ તમે નજર કરશો તો અત્યાર સુધીમાં $300 મિલિયન જેટલી પહોંચી ગઈ છે. એટલે ઓવરઓલ જોઈએ તો કંપની પાસે પાઇપલાઇન સારી છે, મજબૂત છે. એનો ફાયદો પણ કંપનીને મળતો જોવા મળી શકે છે. અને મેનેજમેન્ટનું માનવું છે કે FY 2026માં અત્યાર સુધીમાં કંપનીએ સ્ટ્રેટેજિક સ્ટેબિલાઇઝેશન વર્ષ તરીકે અત્યારે જાહેર કર્યું છે કે અત્યારે કંપનીએ જે સ્ટ્રેટેજી યુઝ કરી છે એની સ્ટેબિલિટી અત્યારે સારી જોવા મળી હતી અત્યાર સુધીમાં. અને એમાં એમને જણાવ્યું છે કે FY 2027થી 28 સુધીમાં કંપનીને જે અત્યારે નવી સ્ટ્રેટેજી યુઝ કરી રહી છે કંપની, એના કારણે કંપનીના પરિણામો જે છે આવનારા સમયમાં સારા જોવા મળી શકે છે એમનું માનવું છે. તો પોઝિટિવ અહીંયાથી સેન્ટિમેન્ટ એમને વ્યક્ત કરેલું છે. અને એમને એ પણ જણાવ્યું છે કે મીડિયમ ટર્મમાં કંપનીના માર્જિનમાં થોડો અસર થતો જોવા મળી શકે છે, પણ લાંબા ગાળામાં કંપનીનો પોટેન્શિયલ સ્કોપ અહીંયાથી સારો જોવા મળી રહ્યો છે. એટલે મેનેજમેન્ટ પણ અહીંયાથી પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. અને લાસ્ટ વાત કરીએ બ્રોકરેજ રિપોર્ટ, તો બ્રોકરેજ રિપોર્ટ તમે જે કહેશો JP મોર્ગનનો આવેલો છે. ઓવરવેટના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમે જે કહેશો ટાર્ગેટમાં પણ અત્યારે 1050ના આપવામાં આવેલા છે. એટલે ટાર્ગેટમાં પણ સારો એવો વધારો કરેલો છે. એટલે મેજરલી જોવા જાવ તો બ્રોકરેજ હાઉસીસ પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. મેનેજમેન્ટ આઉટલુક માટે પોઝિટિવ છે. અને આજે સ્ટોકે કંપનીએ એક ન્યૂઝ પણ આવેલી છે. એ ત્રણ ન્યૂઝ તમે નજર કરશો પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. એના કારણે સ્ટોકમાં સારી તેજી જોવા મળી રહી છે. ઓકે, તો મેનેજમેન્ટ સાથે તમે જો બ્રોકરેજ હાઉસ બધું ઓવરઓલ પોઝિટિવ છે કે જેના કારણે સ્ટોક પણ આજે એક સરસ પોઝિટિવ મુવમેન્ટ બતાવી રહ્યો છે. મિરાલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી